રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે માજુમ નદીના માજુમ ડેમ છે તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। રૂલ લેવલ જાળવવા માટે માજુમ જળાશયના 4 દરવાજા ખોલાયા બાદ 6000 ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે। ત્યારે માજુમ નદીની અંદર 6000 ક્યુસેક પાણીની આવક થતાં નદી કાંઠા વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરવામાં આવે છે તંત્ર દ્વારા। આપણે બધાના દ્રશ્ય કરીશું કે ધનસુરા તાલુકાના જે દોલપુર અને જલમપુર ગામને જોડતો જે ડીપ વિસ્તાર છે તે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। દોલપુર અને જલમપુર ગામનો જે સંપર્ક હતો તે સંપર્ક વિહોણા બન્યા છે। બતાવવાનો દ્રશ્ય પ્રયત્ન કરીશું કે જે માજુમ જળાશયના 4 દરવાજા ખોલવાથી જે 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે પાણીનો સહેલાબ આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશું। પાણી જે હુપાળા મારથી પાણી નદીની અંદર જઈ રહ્યું છે। 6000 ક્યુસેક પાણી છોડવાના કારણે જે નદી કાંઠા વિસ્તારો છે તેમને દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને જાલમપુર અને દોલપુર જે ડીપ વિસ્તાર છે હાલ પાણીની અંદર ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણા થયું છે। સમાચાર એકત્રીસ ધવલ રાઠોડ, ધનસુરા।